जय मामा सरकार रणक्षेत्र। आज तारीख से 7/1/2025 भाई अमरा मामा सरकार रणक्षेत्र में जो आज वटाणा आ स्पेशियल टमेटा જોઈ ગયા। ટમેટા આવા સ્પેશિયલ બકાલું જ આપણે વાપરીએ, અહીં વાહી બકાલું આપણે વાપરતા નથી। આજે છે રીંગણા, ટમેટા ને વટાણાનું શાક છે ભાઈ। ને બીજું એક જણાવવાનું મારા ભાઈ કે આપણે આ તારીખ 12/1/2025 કાનાભાઈ ગરેજાના ડૉક્ટર કાનાભાઈ ગરેજા આંખના ડૉક્ટર આ આપણે કેમ્પ રાખેલ છે મામા સરકાર रणक्षेत्रએ। કાનાભાઈ ગરેજાનો આપણે કેમ્પ રાખેલ છે। વધુમાં વધુ માણસો આવો, જેને આંખની તકલીફ છે આવો। કાનાભાઈ ગરેજાની પ્રાઇવેટ હોસ્પિટલ પોરબંદરમાં ઓપરેશન કરવામાં આપવામાં આવશે ને તેનો ખર્ચો તમામ યુકે રહેતા ભાઈ આપશે। તો બધાને વધારે લાભ લેવો અને બધાને આ વિડીયો શેર કરવો, કેમ કે આ તો એક આંધળા માણસને આપણે રોડ ટપાડવા જેવી વાત છે। તો આંખની આ વાત છે તો તમારે સહયોગ મળવું ને મારો વધુ વિડીયો શેર કરજો। તારીખ 12/1/2025 સવારે 10 થી 3 સુધી કેમ્પ છે। તો સવારે 10 વાગે આવી જવાનું ને ભોજનની વ્યવસ્થા પણ છે। તો બધા માણસને આનો લાભ લેવો। જય મામા સરકાર रणक्षेत्र, જય હો જય હો। તારીખ 7/1/2025 ભાઈ તારીખ છે આજે 7 તારીખ છે ને જોઈ લ્યો ભાઈ આ રીંગણા, ધોરા રીંગણા ને વટાણા લીલા જોઈ લે। આ તેલમાં રીંગણા હાવ જરાક તેલમાં બપાઈ જાય, પછી જો આ મસાલો રાખ્યો ચટણી ને પછી આ ટમેટા નાખ્યું, આ ધાણા ભાજી, જો આ 100 માણસનું આપણે રીંગણા ટમેટા અને વટાણાનું શાક નાખી દીધું ભાઈ। તો રાણાવાવ, સ્ટેશન, આદિત્યાણા કોઈ પણ માણસ ભૂખ્યું હોય તો એને મામા સરકાર रणक्षेत्र ફાટકની બાજુમાં જમવા માટે પ્રસાદ લેવા માટે મોકલી દીજો ભાઈ। તમે મોકલશો ને રસ્તો બતાવ્યો તો તમને પણ પૂન મળીએ ભાઈ। તો મામા સરકાર रणक्षेत्रे કોઈ પણ ભૂખ્યું માણસ મળે તો જમવા મોકલી દીજો। રિક્ષાનું ભાડું પણ હું આપી દઈ। તો જય મામા સરકાર, જય મામા સરકાર। 7/1/2025 ભાઈ તો આ મામા સરકારની પ્રસાદી લેવા આવજો। ને બીજા નંબરમાં કે 12/1/2025 આ 12 તારીખે આપણે કાનાભાઈ ગરેજાને આંખના હોસ્પિટલનો આપણે મામા સરકાર रणक्षेत्रએ કેમ્પ રાખેલ છે। તો બધાય માણસો પોરબંદર જિલ્લાને જેને વિડીયો આ શેર કરજો આગળ ને ખબર પડે। 12 તારીખે અહીં તમે 10 થી 3 સુધી આવજો। જરૂર પડે તો પોરબંદર કાનાભાઈ ગરેજાની પ્રાઇવેટ હોસ્પિટલમાં ઓપરેશનનો ખર્ચો યુકે રહેતા ભાઈ આપશે। તો આનો તમામને લાભ લેવો અને આગળ પોરબંદર જિલ્લામાં। જય મામા સરકાર रणक्षेत्र। જો ભાઈ આમાં પુલાવ 10 લીટરનું કુકર છે, એમાં પુલાવ ભાત છે બની ગયા। જો આ 50-60-70 રોટલાના કટિંગ કરીને જો રાખી દીધું। આ છાશ છે ભાઈ, ઘોરવામાંથી છાશ બનાવી। આ રીંગણા ટમેટા વટાણાનું શાક છે, જો આવું ઘાટા રસાવાળું શાક। પછી આ છે પુલાવ ભાત છે ભાઈ, જેને આ ટોપિયું ભર્યું ને આ ડોલ ભરી લીધી। હવે જમવા બધાને બેહાડવાના છે। તો કમ્પ્લીટ થઈ ગયું। અત્યારે વાગ્યો 1 વાગે અમે જમવા બેહાડી દીધું। હજી મારી રોટલા ચાલુ છે, રોટલા ઘડે। હજી અમારે 60-70 રોટલા ઘડ્યા ને હજી 50 રોટલા ઘડવાના છે। તો જો મારી પણ હજી રોટલા ઘડે ચાલુ જ છે। સવારના 9 વાગ્યા 8:30 વાગ્યાના આવ્યા તો રોટલા ઘડવા બેસી ગયા। તો આ રોટલાનો એટલો થપ્પો છે ને હજી તેમાં 2-2:30 વાગ્યાથી ઘડીએ। તો આ મામા સરકારની મોજ ફકેરી છે। તો મારા વીરા બધા જોઈને સાથ સહકાર દેવો। જય મામા સરકાર, જય મામા સરકાર। 7/1/2025 ભાઈ મામા સરકાર रणक्षेत्र જો ભગવાન આપણે પ્રસાદી લેવા બિહારી દીધા। ટુકડો મામા સરકારની જય મામાદેવ, જય મામાદેવ, જય મામાદેવ। આતા વડલાવાળો મામો ભાઈ, માંગડાવાળો અમને વડલાવાળો ભાઈ હરકા। જય મામા સરકાર। 2000 ભગવાન
જો આપણા ભગવાનનું જોઈ લ્યો, આ કલર ને જોઈ લ્યો. હા, આ લીલા બીમાર કરી શકે, બાકી કોઈની ટ્રેવલ નથી. બરોબર, આ સેવા કરવી, સેવા વાળો તો થઈ જાય ગણાય, પણ આ સેવા કરવી કે હેડીના ટાઈમ ટેબલે. તો આમાં મારા મિત્રો સાથ સહકાર દેવાનો, ભગવાને દીધું હોય તો પૂછવાનું. તો આ લીલા ભગતની ખરેખર આ એક ભજન છે, આપણે ભજન કરવાનું છે. આપણે આમે એવા આપણે ઘોડ બનાવવાનો છે 25x25નો. આપણે આ ગુરુવારેથી કામ ચાલુ કરવાનું, મુહૂર્ત કરવું. કોઈ કરે કે ન કરે પણ આપણે તો કરવું. જે આપણી પાસે ગુમાવી દેવાનું છે. જય મામા સરકાર. મામા સરકાર તારીખ છે ભાઈ 7/1/2025. અટાણે બધાય ભગવાનોને ખવડાવી દીધું, કમ્પ્લીટ કામ કરીને હવે વાગ્યા 3 જેવું, 2:30 જેવું થયું. તો જો અમે જી ભગવાનને ખવડાવ્યું, જો આ વટાણા ટમેટાનું શાક, આ પુલાવ, આ રોટલો ના છાય. તો જો અમે બધાય પ્રસાદી લેવા હવે બેસી ગયા. બરાબર છે, રામે દીધો છે રોલો રોટલો, આ ખવડાવીને કોકને ખાઈએ. આ એ વાત છે ભગવાન. આ તો મામા સરકારની મોજ છે ભાઈ. જે પ્રભુને બધાને ખવડાવ્યું એને ખવડાવી. સવારે 6 વાગ્યાથી ઉઠી ને બપોરે 3-4 વાગ્યા સુધી બધાને ખવડાવી, જવાબદારી પૂરી કરીને પછી બીજું કામ કરવાનું. ત્યાં સુધી આપણે આ જવાબદારી બધાય ભગવાનોને ખવડાવી, જે ખવડાવ્યું હોય એ જ ખાવાનું મારા પ્રભુ. તો મામા સરકાર અણસત્ર જય હો.